સ્વમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 21/4/2025 ને સોમવાર, ચૈત્ર વદ આઠમ તિથિ છે. આજે સુરપાણેશ્વર મંદિરમાં મેળો પણ હોય છે. આથી ચંડિકા વ્રત પણ શરૂ થતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ તિથિ. આજે સાંજે 6:59 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. ઉત્તરાષાઢા નક્ષત્ર આજે બપોરે 12:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય. આ સાધ્ય યોગ આજે રાત્રે 11 વાગે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલકરણ આજે સવારે 7:06 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. આ મકર રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મકર ગણાશે. મકર રાશિનો અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ 23 તારીખે મળસ્કે 23:32 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણનું બહુ જ મહત્વ છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. મારા ઘર પરિવારમાંથી સદસ્યોની કોઈ પણ મેરેજ એનિવર્સરી હોય, વર્ષગાંઠ હોય, બધાને મારી ઘણી શુભકામના. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો, આખું વર્ષ તમારું સરસ હશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે ઘરેથી તમે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. એમ તો આજે ઘરેથી નીકળો છો, સોમવાર છે, માતાને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો, પછી જો જીવનમાં કેવું પરિવર્તન થાય છે. આજના દિવસે માતાને વંદન કરવાનું બહુ જ મહત્વ છે. તમારી કુંડલીમાં જે ચંદ્રના જે દોષો હોય છે, માતાને વંદન કરવાથી દોષમુક્ત થવાતું હોય છે. આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ મહત્વ છે. પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે ભગવાન શંકરને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ, દૂધથી અભિષેક કરવો જોઈએ, એનું પણ બહુ જ મહત્વ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો, કોઈ છઠ્ઠીની પૂજા કરવા માંગતા હોય, કોઈ કાર્યનો આરંભ કરવા માંગતા હોય, કોઈ યાત્રા પ્રવાસ જવા માંગતા હોય, કોઈ પરીક્ષા આપવા જવાનો હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા, કોઈને ઓપરેશન, કોઈને ડિલિવરી આપવા કરવાની હોય, કોઈને સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, તો આ સમયગાળા દરમિયાન તમે કરી શકો છો. તો સમય જોઈ લઈએ આજનો. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આજે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો, કોઈ પણ નવો કાર્યનો શરૂઆત કરો છો તો આ બધું કાર્ય કરી શકાય છે. એમાં તમને શારીરિક અને આર્થિક બધા જ લાભો થશે, પરંતુ માનસિક શાંતિ નહીં મળે. એક પ્રકારનો ઉચ્ચાટ રહ્યા કરશે, ટેન્શન રહ્યા કરે. માટે એવા કોઈ કાર્યનો આરંભ આજે ન કરશો જેનું જીવનભર તમને ટેન્શન રહે. કોઈ જમીન ખરીદી કરી લીધી હોય, મકાન બનાવ્યું હોય, મકાન બનાવો છો, આજથી શરૂઆત કરો છો તો આખી જિંદગી ટેન્શન રહ્યા કરે મકાનની અંદર, મનને શાંતિ નહીં રહે. આજે પશુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ, દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલી શકે એવો દિવસ છે. આજે કોઈ પણ નવો વસ્ત્ર ધારણ કરો છો તો પિતા કે ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે, સરકારી અર્ધ સરકારી કામમાં મોટી તકલીફો આવી શકે છે. આજે પિકનિકનું આયોજન થઈ શકે, સારું ભાવતું ભોજન મળી શકે છે, તમારો આત્મવિશ્વાસ ડગી જશે. રાજકારણમાં જે લોકો હોય એ લોકો જો નવો વસ્ત્ર ધારણ કરે તો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. આજે ચાંદલા વિધિ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે આ બધું જે ફળ છે આજે બપોરે 12:38 સુધીમાં તમને મળે, પરંતુ આજે બપોરે 12:38 થી લઈ
આવતીકાલે બપોરે 12:44 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો, કોઈ પણ ખરીદી કરી શકો, કોઈ પણ વેચાણ કરી શકો. કોઈની પર પણ પ્રભાવ પાડવા માટે ઉત્તમ દિવસ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈને મોહિત કરવા માટે પણ ઉત્તમ રહેશે. કોઈની પર તમે એટલા બધા સફળ થશો કે તમારી પર લોકોને ઈર્ષા આવી શકે. આજના દિવસે કરેલા કાર્યમાં 100% રિઝલ્ટ મળતું હોય છે. શારીરિક માનસિક પણ શાંતિ મળતી હોય છે અને આર્થિક પણ લાભ થતો હોય છે. આજના માટે દરેક કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. ઇન્ટરવ્યૂ માટે તો શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય, બીજા પર પ્રભાવ પાડવા માટે થઈને કંપનીને એડવાઇસ કરતા હોય, એવા કાર્યોમાં આજે દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આંખમાં કચરું પડી શકે, કાણું પણ પડી શકે, ડૉક્ટરને મળવા જવું પડે, એવો આજનો દિવસ છે. આવું બધું જે ફળ છે આજે તમને બપોરે 12:38 લઈ આવતીકાલે બપોરે 12:44 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ ચંદ્રમાસ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જો અભ્યાસ કરી રહ્યા છો
છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.